આમોદ તાલુકાના તેલુદ ગામે યુવાનો અને વડીલોના સહયોગથી વડોદરા સ્થિત તેલુદ ગામના વતની એવા દિનેશભાઈ પટેલના નેતૃત્વમાં વારાહી માતાજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ માગસર સુદ પૂર્ણિમાએ નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તેલુદ ગામે વારાહી માતાજીના મંદિરે વડોદરાના ભૂદેવ સુધીર ભટ્ટની આગેવાની હેઠળ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંગીતમય શૈલીમાં સવારથી જ નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો। સાંજે 5 કલાકે શ્રીફળ હોમાયા બાદ ગામ લોકોએ તેમજ હાજર મહેમાનોએ માતાજીની સમૂહ આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે અમેરિકા રહેતી એનઆરઆઈ દંપતી કનુભાઈ પટેલ તથા અનસુયાબેન પટેલ ખાસ હાજર રહી માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને પોતાના જૂના સંસ્મરણો તાજા કરી ધન્યતા અનુભવી હતી। તેમજ માઈ ભક્તો માતાજીની ધૂનમાં તલ્લીન બન્યા હતા। આ પ્રસંગે આમોદ ઇકડા લેઉવા પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા। નવચંડી યજ્ઞ નિમિત્તે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો હાજર રહ્યા હતા અને આરતી બાદ માઈ ભક્તોએ માતાજીની મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો। અમારા દિલીપભાઈ રાવજીભાઈ પટેલ એ પણ અત્યારે હાલમાં વડોદરા રહે છે અને વડોદરાથી બધા જ તેલોદના ભાઈઓને, બહેનોને, બધા વડીલોને ભેગા કરી અને આટલો બધો સરસ નવચંડીનો પ્રોગ્રામ કરી અને આનંદ ઉત્સાહ બધાને ભેગા કરી અને મનાવે છે। એ એમનો પણ બધાનો ખૂબ ખૂબ આભાર। બધા ગામના ભાઈઓ સહકાર, સાથ, બહેનો બધા આપે છે અને અમે પણ અમેરિકાથી આવ્યા છે। અમને આમંત્રણ આવ્યું એટલે તરત જ બધા કામ મૂકી અને અમે પણ અહીંયા ભગવાનના દર્શન કરવા, મા અંબાના દર્શન કરવા અમે બધા ભેગા થયા છે। અમને ખૂબ ખૂબ આનંદ થાય છે। આજનો દિવસ ખૂબ જ મંગલમય, આનંદમય અને ઉત્સાહમય છે એવું અમે માનીએ છીએ। માતાજી બધાને કૃપા કરે એવી શુભકામના। બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી। ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે। તો આપ સૌને કથામૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ। શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે। સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે। ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ, બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે। સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે। તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે। તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ। શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે। તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે। પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે। તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે। શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ, ટોલનાકાની બાજુમાં।